જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. જોડાઈ જાઓ મિત્રો આજે પાછા આપણા ફેસબુક લાઈવમાં. જોડાઓ. જોડાઓ મિત્રો, જોડાઓ. જોડાઈ જાઓ મિત્રો પેલા આ ફેસબુક લાઈવમાં. આજે વાત કરીશું આપણે જીવરાજ કુંડિયાની, સતુ ભુવાની. એટલે આ બધા લબાડની વાતો ચાલુ જ રાખશું, કારણ કે ઘણા ખરા લબાડને એવું થાય કે દીપકભાઈએ વિરોધ મૂકી દીધો અને જીવરાજ કુંડિયા હારે કે પછી સતુ ભુવા હારે સમાધાન કરી નાખ્યું, એવું ઘણા ખરાને થતું હોય ભાઈ. પણ આપણે એકવાર કહીએ છીએ કે ભાઈ સમાધાન નહીં થાય એટલે નો જ થાય પછી, બરાબર. એટલે કોઈએ પણ એવું નહીં વિચારવાનું કે ભાઈ કોઈને, તમારા મિત્રોને મૂકીને હું ક્યારેય કોઈની હારે સમાધાન કરું. તો બનો એટલો વિડીયોને શેર કરી દો. પહેલા બલોલિયા વિજયભાઈ કોળી, જય માતાજી. ગોપાલભાઈ સુડાસમા, જય માતાજી. જોડાઈ જાઓ પેલા બધાય પેલા તમારા ગ્રુપમાં, અને ફેસબુક ગ્રુપ હોય તો ફેસબુક, અને વોટ્સઅપ ગ્રુપ હોય તો વોટ્સઅપ ગ્રુપમાં તમે બધા વિડીયોને શેર કરી દો. પછી આપણે આગળ વાતચીત ચાલુ કરીએ. જોડાઓ જલ્દી. સાગરભાઈ કાવીઠિયા, જય માતાજી. જય ભેસાસુર દાદા. ભરતભાઈ ચોવીસિયા પીપોદરા સુરતથી, જય માતાજી ભાઈ. જોડાઓ જલ્દી, જોડાઓ. બેસરભાઈ સોહાણ, જય માતાજી. અશોકભાઈ વાઘેલા, જય માતાજી. ભરતભાઈ અણિયાળિયા, જય માતાજી ભાઈ. મહેશભાઈ કાવઠિયા, જય માતાજી. ભાવેશભાઈ કુમાર ઉગરીજા, જય માતાજી. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરો, અને 50-60 લોકો થઈ જાય પછી આપણે વાતચીત શરૂઆત કરીએ ભાઈ, બરાબર. અને ઘણા ભણવાઓને એવું લાગતું હતું, કાલે હું લાઈવ થયો નહોતો એટલે એને એવું લાગ્યું કે અમે આઈડી ઉડાડી નાખી, દીપકભાઈની આઈડી અમે ઉડાડી નાખી ને અમે હવે બહુ રાજી થતા હતા. ઓલા સસ્તા લાડવા ખાતા હતા, સસ્તા ધાબાના લાડવા આવે ને, રામજી ખાંગરવાળાનો બાપ મરી ગયો હોય અને પછી કેવા લાડવા વેચે ધાબાના, એવા લાડવા ખાતા હતા સસ્તા. સોલંકી જગદીશભાઈ, જય જાપોદરના રકા દાદા, જય માતાજી. જય જાપોદરના દાદા. સંજુ સાસિયા, જય માતાજી ભાઈ. સાગરભાઈ કાવઠિયા કહે છે જય રતનસિંહ દાદા. રાહુલભાઈ પરમાર, જય માતાજી ભાઈ. પિન્ટુભાઈ વાઘેલા, જય માતાજી. સાગરભાઈ કાવઠિયા, જય માતાજી. જીતિયા જયસિંહભાઈ, જય રામાપીર સુરતથી ભાઈ, જય માતાજી ભાઈ. જય રામાપીર. વિડીયો બને એટલો શેર કરજો મિત્રો. ઘણા લોકો થઈ જાય પછી આપણે વાતની શરૂઆત કરીશું. સતુ ભુવાની વાત કરીશું. સતુ ભુવાએ અત્યાર સુધી જે કરેલા કાંડ અને એની માટે હમણાં જે થનારી ફરિયાદ છે એના વિશે વાત કરીશું. અને પેલા બધા જોડાઈ જાઓ, પછી આપણે વાતની શરૂઆત કરીએ. તો થોડાક લોકો થઈ જાય, 50-60 લોકો થઈ જાય પછી આપણે વાતની શરૂઆત કરીએ ભાઈ. સોલંકી સાગરભાઈ, જય માતાજી ભાઈ. દેવડીથી, કુંભાજીની દેવડી, જય માતાજી ભાઈ. દલપતભાઈ ચારોલિયા, જય માતાજી ભાઈ. તો બને એટલો વિડીયોને શેર કરો પહેલા, પછી આપણે વાતની શરૂઆત કરી દઈએ. મહેશભાઈ સોલંકી, જય માતાજી. હરામીના પેટલાને એમ હતું કે દીપકભાઈની આઈડી અમે હેક કરી લીધી, પણ દીકરા
રામજીડા, તારી આઈડીમાં કેટલી સ્ટ્રાઇક આવી જો, કારણ કે તે તો મેં તો કદાચ એક બે વિડીયો ચડાવ્યા છે, મારે કદાચ કાઢી નાખું તો મને કાંઈ ફેર ન પડે, પણ આ તારા બાપના, આ તારો બાપ દીપક ચુડાસમા છે, તારો બાપ જે તારો બાપ ન્યા બેઠો એ નથી, હું દીપક ચુડાસમા રામજીડા તારો બાપ છું, મેં તને પેદા કરેલો છે, એટલે તું બાપની આઈડી કાઢવા આવ્યો તો તને ખબર ન પડે કે દીપક ચુડાસમા બાપ છે? હવે એ બાપ હામો પડવું તો પેલા વાર લાગે છોકરાઓને, હરામીના પેટના નિસમારીના. તને એમ લાગતું હતું કે દીપકભાઈની એકાદી સ્ટ્રાઇક મારી દો એટલે દીપકભાઈની આઈડી બંધ થઈ જાય એમ? આ તારા બાપની આઈડી છે, એમાં 56,000 ફોલોવર છે, 56,000. તારી જેમ નથી. અને તમારામાં જે કાયમ તમારામાં વ્યુઅર્સ આવે છે, લાઈવમાં જોનારા લોકો આવે ને, 5, 10, 20 જેટલા લોકો આવે ને તમારામાં જોનારા લોકો, એટલા તો હું મારા બ્લોકમાં નાખું છું, એટલા લોકોને હું બ્લોકમાં નાખું છું, હરામીઓ. અને તું દીપક ચુડાસમાની હામો પડવા આવ્યો. ગોપાલભાઈ ચુડાસમા, આ સાચી વાત છે. આ હરામીના પેટનો આ રામજી ખાંગડો એટલે કે ફૈબા, એને એમ હતું કે દીપક ચુડાસમાની એકાદી ટ્રાઇક મારી દઉં એટલે દીપક ચુડાસમાની અર્નિંગ બંધ થઈ જાય અને એની આઈડી બંધ થઈ જાય એટલે ભાઈ લાઈવ ન થઈ ગઈ, એવું વાત કરતા હતા. પણ દીકરાઓ, તમારાથી કાંઈ ન થાય. તારા બાપની 3 સ્ટ્રાઇક આવી અત્યારે, જોઈ લે. એ આ તારા બાપ ચુડાસમાએ મારી છે. તને લાગે ને મેં ફોર્મ ભરતો હતો, હું ફોર્મ ભરતો હતો, એટલે આ ફોર્મ ભરતો હતો દીકરા, અમને બહુ આવડે છે. તે જેટલા મારા ફોટા ચડાવ્યા છે, મારા વિડીયો ચડાવ્યા છે, એટલો મારે તો કાફી છે, એટલા તો કાફી છે મારા માટે તારી આઈડી બંધ કરવા માટે. પણ હરામીના પેટના અમે એવા નથી. અમે જેટલી જરૂર પડે એટલી સ્ટ્રાઇક મારીશું. નકર આવા વિરોધી ન હોય, વિરોધી ન હોય તો અમને પછી મજા નથી આવતી. વિરોધી ન હોય તો પછી વિરોધ કરવાની મજા નથી આવતી. અમને કોઈ સાચો રસ્તો નથી મળતો. આ તમારી જેવા કૂતરાના પેટના ગંદી નાલીના કીડા, તમે જે વિરોધવાળા છો ને, એટલે અમારી ગાડી હાલે છે. જેમ સરકારમાં વિરોધ પક્ષ જોઈએ એમ અમારે પણ વિરોધ પક્ષ જોઈએ. અત્યારે દીકરાઓ, અમે તમારાથી ઉજળા છીએ. તમે વિરોધના પેટના હો, જે વિરોધ કરો છો એ વિરોધના હિસાબે અમે ઉજળા થઈએ છીએ, બરાબર? સગનભાઈ ઉગરેજા, જય માતાજીભાઈ. સોલંકી ભૌમિકભાઈ, જય માતાજીભાઈ. 3 સ્ટ્રાઇક આપી છે આજ, 3. એટલે દીકરાને આજ હવડાતું નથી. આજે લાઈફ આવું કાંઈ છે નથી, એને ખબર છે કે હવે કરવું હું. આ તારા બાપની સ્ટ્રાઇક પછી તમારાથી ઉપડશે નહીં. તારી ફેસબુક આઈડી હું, તારી યુટ્યુબ બધું ઉપાડી લઉં. જાણે હરાવીના પેટના હો. તમે પેલા વિચાર કરવો હતો કે તમે જે સ્ટ્રાઇક મારતા હતા એમાં અમારું કાંઈ બગડી ન જાય. તમને લાગે કે અમારે હવે અર્નિંગ નહીં થાય, પણ અર્નિંગની હાલો, અર્નિંગ અત્યારે માતાજીની દયાથી અમને કઈ વાંધો નથી આવ્યો અને અર્નિંગ અમારી બંધ નથી થઈ. પણ કદાચ અર્નિંગ એટલે કે કમાણી બંધ થઈ ગઈ હોત ને તો અમને વાંધો નહોતો. અને હજી કદાચ કમાણી બંધ થઈ જાય તો હજી દીપક ચુડાસમાને કાંઈ વાંધો નથી આવે. મારે ફેસબુકની કમાણી કે યુટ્યુબની કમાણીથી મને કોઈ ફેર પડતો નથી. હાવ અર્નિંગ બંધ થઈ જાય કે મને યુટ્યુબ વાળા કે ફેસબુક વાળા કોઈ રૂપિયો આપે નહીં, મારે કઈ જરૂર નથી. મારે તો ખાલી તમારી જેવાને કાયમ તમને ક્યાં તમને હક લેવા ન દઉં, તમને નીંદર આવવા ન દઉં. આખી આખી રાત દીપક ચુડાસમાના હિસાબે જાગવું તમારે પડે. અને આ તમારો બાપ 10 વાગ્યા સુધી લાઈવ થઈ જાય, 11-12 વાગ્યા સુધી લાઈવ થાય, પછી શેનની નીંદ સવાર સુધી હોઈ જાય. અને તમારે દીકરાઓ, મારા સપના આવે તમને રાતે, તમારે 1:30-2 વાગ્યે તમારે ચા પીવા જવું પડે. એ આ તમારો બાપ ચુડાસમાના પ્રતાપે તમને નીંદર ન આવવા દઉં.
ગોપાલ હોટલ ને આ હોટલ નહીં, ઈ તમારો બાપ દીપક ચુડાસમા તમને મોકલે છે. તમને નીંદર નથી આવવા દેતો, ઈ આ તમારો બાપ દીપક ચુડાસમા. તમારા સમૂહમાં બાપ, જે વિરોધીઓ હોય ને ભડવાઓ, તમારા સમૂહનો બાપ દીપક ચુડાસમા છે. અને હરામીના પેટના દીપક ચુડાસમા કોઈને તમે વિરોધ કરીને તો જોવો, તમને ખબર પડે. કૂતરાવ તમારે ત્યાં ગ્રીનલેન્ડ છોકરીએ ન હોય. બાપુ બાપુ કરો, બાપુડિયા વેળા કરો. તમે બાપુડિયા વેળા કરો ને એટલે તમને કઈ વાંધો ન આવે. અને તમે બાપુડિયા વેળા જ કરજો. છતુ બાપુ ઓલ્યા બાપુ ઓલ્યા લગા બાપુ લઈને રખડ્યા કરો બધાયનો. છતુ બાપાનો લગો લઈને રખડ્યા કરો, બાપુ બાપુ કરો. તઈ તમને ખબર પડે કે નહીં, અમને કઈ વાંધો નહીં આવે. અમે જો ખુલ્લે આમ રખડીએ, અમે જો ખુલ્લે આમ રખડીએ. પણ બાપુને આપ તમે લગા હાથમાં લ્યો ત્યારે. પણ આ અસલ ચુડાસમા છે, અસલ. આ કોઈના લગા નહીં, આ અમે લગા તમને એને લેવરાવીએ. અમારા લગા તમારી જેવા લગાવને હાથમાં લેવરાવીએ. જોડાવો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. 93 લોકો સુધી પહોંચ્યું છે. 93 લોકો સાંભળશે ને ત્યાંથી એને સડી હેઠી પડી જાય. કારણ કે 93 લોકો કેમ થાય? 93 લોકો તો કાંઈ એમ નામ તો નથી થતા. અને જેના જે 10-15 જેટલા વ્યુઅર્સ આવે છે ને, 10-15 જેટલા લાઈવમાં આવે છે ને લોકો જોવાવાળા, એટલાને તો હું આ બ્લોકમાં કરું છું. કાયમ એટલા બ્લોકમાં નાખું છું. બરાબર? એટલે 93 લોકો કેમ થાય? દીકરા, વિડીયો બનાવવાથી નહીં શરમાવાનું. કારણ કે વિડીયો બનાવો છો તો જ તમારા રોટલા હાલશે. વિડીયો બનાવવાથી શરમાવાનું નહીં. કારણ કે દીપક ચુડાસમા થોડો રોટલા નાખી જાય. તમારે વિડીયો જ બનાવવા પડશે. કોઈ એમ કે 200 રૂપિયા તમને આપી દેવું, ઓલો કે 100 રૂપિયા આપી દેવું. મલકની કેસ્ટો ખાઈ ગયા હોય તો કોઈના બૂસ મારવાથી નહીં શરમાવાનું. કોકની ભડવાઈ કરવાથી નહીં શરમાવાનું. કોઈ થોડા આપણે એમ કે તમે કોઈના બૂસ માર્યા છે. એ તો લાઈવમાં ખાલી લખે, એ તો કમેન્ટો લખે. આપણે હું એમાં કોકના બૂસ મારવાથી નહીં શરમાવાનું. ઓ રામજી, વાહ. ભાવેશ કુમાર ઉગરીજા, જય માતાજી ભાઈ. ભરતભાઈ અણિયાળા, જય માતાજી. ધોળકિયા ગૌતમભાઈ, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોને શેર કરો, લાઈક કરજો. લાઈક ચાલુ જ રહેવી પડે. અને બળવાવાળા ભલે બળે, કારણ કે આને બળવામાંથી બીજું કઈ કામ ધંધો નથી. એટલે આપણે એન્ટ્રી પડવાથી નહીં શરમાવાનું અને એને બળવા દેવાના. ઈ બેન અમારા રાજુલાના છે અને બેને તો આખું ગુજરાત ઉપર લીધું છે. અમારે રાજુલાના ઈ બેન છે કે બહુ ફેમસ થઈ ગયા અને એના ડાયલોગ છે આ બધા. એટલે રામજી, લાંબી ડોકવાળા, કોઈની ભડવાઈ કરવાથી નહીં શરમાવાનું અને આમને સામને આવી પછી ત્યાંથી નહીં ભાગવાનું. બાપા આંબી જાય. ગઢવી બાયડી નો વર રામજી, ગઢી બાયડી નો વર રામજી. વાહ રામજી વાહ. તારો બાપ દીપક ચુડાસમા, હરામીના પેટના. અને જે અત્યારે જીવરાજ કુંડિયો રહ્યો, એટલે જીવરાજ કુંડિયા, તે જે અત્યારે તને એવું લાગે કે દીપક ચુડાસમાએ તને મૂકી દીધો, પણ દીકરા તને મૂકી નહીં. જ્યાં સુધી તું સમાજમાં તને ઝુકાવવું નહીં, સમાજમાં બધું તને કબૂલાવવું નહીં, ત્યાં સુધી હરામીના પેટના જીવરાજ કુંડિયા તને મૂકી નહીં. તે જેટલા કાંડ કર્યા છે, તારા ભાઈઓએ જે કાંડ કર્યા છે, તારા ભાઈઓના છોકરાઓએ જે કાંડ કર્યા છે, જે સમાજની બેન દીકરીઓને જે સાલુ પ્રોગ્રામે અડપલા કર્યા છે, સાલુ પ્રોગ્રામે બેન દીકરીઓની ઇજ્જત લૂંટી છે, જીવરાજ કુંડિયા, તને અને તારા ભાઈઓને તારા ભાઈઓના છોકરાને જ્યાં સુધી સમાજમાં તું જવાબ દેવા નહીં આવે ત્યાં સુધી મૂકી નહીં. અને ભડવાઓ,
એના જે સમસાસો એના લગાસો સાંભળી લેજો. ઓલા ટપુભાઈ લોરિયાની છે ને એક રીલ મૂકી છે, એટલે ભડવા તું સાંભળી લેજો. તને ખાલી શાંતિથી મૂક્યો હશે, બરાબર. પાછી જો તારી અણાવી ન હોય તો શાંતિ રાખજે પાછો. આજે ટપુભાઈ લોરિયાએ મેં વાત કરી અને એને કબૂલી લીધું કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે. જે જીવરાજ કુંડિયાનું જે જાહેરમાં એ ભાઈ બોલ્યા હતા ટપુભાઈ, એને કાયદેસર કબૂલ્યું છે કે દીપકભાઈ મારી ભૂલ છે, હવે પછી આવી ભૂલ નહીં થાય. ડુંગરપુર બાવસનભાઈ કાવિઠિયા, જય માતાજી ભાઈ. બાવસનભાઈ સોલંકી, ડુંગરપુર કયું ભાઈ, રાજસ્થાન વાળું કે પછી અહીંયા ગુજરાત વાળું કહેજો. બાવસનભાઈ. ચેતનભાઈ વાઘેલા, દીપકભાઈ એને લાડવા બહુ ભાવે છે. લાડવા રામજીનો બાપ અને આરબીની માં, રામજીનો બાપ ને આરબીની માં બે કાળું કામ કરતા કરતા પકડાના ને તે બાયુએ અહીંયા મારી મારી ભૂત બનાવી દીધા. એમાં એનો બાપ મરી ગયો રામજીનો. એટલે આ રામજીનો બાપ મરી ગયો એટલે એને પછી લાડવા તો કરવા જ પડે. પછી લાડવા કાંઈ બીજા હારા લાડવા તો હાલે નહીં મરણમાં, એટલે એને ધાબાના લાડવા ગોત્યા સસ્તા, એટલે ખાય છે. પણ આ જો દીપક ચુડાસમાનું લાય તારું બાપ ચાલુ રહ્યું તો કહેતો ને હવે દીપક ચુડાસમાની આઈડી ઉડી ગઈ, દીપક ચુડાસમાની આઈડી ઉડી જાય. એટલે આ તારી બાયડી થોડી છે કે વારાઘડીએ ઉડી જાય? હે, આ તારી બાયડી તો છે નહીં, આ મારી આઈડી છે, તારી બાયડી થોડી છે કે વારાઘડીએ કોકની હારે ઉડી જાય. રામજીડા ગઢી બાયડી તને જો ઘાઘરો ઉઢાડીને તને પછી તું હું તારા મેર્યું હાજુ કેતો? તારી બાયડી ગઢીએ તને માથે ઘાઘરો ઓઢાડીને માથે બેહી ગઈ હોય, ગળા માથે બેઠી હોય, ઈ હવે તું દેવીના લાયક નથી રહ્યો, માનજીએ. અમુક શબ્દ હું બોલી નથી શકતો, ઈ સમજી જાજો તમે. ડુંગરપુર જુનાગઢ, કાંઈ વાંધો નહીં ભાઈ. બાવસનભાઈ જય માતાજી. શશિકાંતભાઈ તળાજા, જય માતાજી ભાઈ. વિજયભાઈ વાઘેલા, જય માતાજી. કનુભાઈ વાઘેલા, જય માતાજી. એટલે ગોપાલભાઈ કે 110 જણા છે, 108 જણા છે. કાંઈ વાંધો નહીં ભાઈ, કાંઈ વાંધો નહીં. ભરતભાઈ અણિયાળિયા, જય માતાજી ભાઈ. અમારે શું કહેવાય કે ઉમેશભાઈ વડદોરિયા એ પણ લાઈવ જોવે છે. અમારે પ્રવીણભાઈ સોલંકી જેતપુરથી, જય માતાજી. અમારે રાજુભાઈ સોલંકી જેતપુરથી, ઉમેશભાઈ બીજા કોણ છે? ઉમેશભાઈ વડદોરિયા, ગોપાલભાઈ. કાંઈ વાંધો નહીં, હવે જે જેના નામ આવે એના લઈ લઈ. જય માતાજી ઉમેશભાઈ વડદોરિયા. કમેન્ટ બમેન્ટ લખજો ઉમેશભાઈ, બીતા નહીં તમ તારે, બરાબર. કોઈ તમને કાંઈ તુકારો કરે ને એનો જવાબ દેનારો હું બેઠો છું ભાઈ. ગઢી બાયડીના ઘાઘરામાં ગરવાથી નહીં શરમાવું. ગઢી બાયડીના ઘાઘરામાં ગરવાથી નહીં શરમાવાનું. શું કોઈ આપને થોડો કોઈ ઘાઘરામાં બેહાડવા દે? ભરતભાઈ અણિયાળા, બોટાદથી, જય માતાજી ભાઈ. જય માતાજી. દિવ્યરાજ રાણા, જય માતાજી. અજયભાઈ સુરતથી, જય માતાજી. ગૌતમ ગુણવંતભાઈ, જય ભીમ. દીપકભાઈ અમરેણિયા, જય માતાજી ભાઈ. મોરબીથી જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયો શેર કરજો. કાલે કેમ લાઈવ આવવાના નહોતા ભાઈ? કાલે કામ હતું ભાઈ થોડુંક, એટલે લાઈવ નહોતો આવ્યો. બાકી કાંઈ બીક નથી, કાંઈ કોઈનો વાંધો નહોતો. ઘરનું કામ હોય તો લાઈવ આપણે આવતા નથી ભાઈ. ભાઈ તમારી બધી લાઈવ જોઉં છું. શશિકાંત તળાજા, કાંઈ વાંધો નહીં, આભાર ભાઈ. ચેતનભાઈ વાઘેલા કે અમિત ડાભીને બહુ મજા આવે છે. સાચી વાત છે ભાઈ. આસિફભાઈ કુરેશી, કોઈ દાતા હોય તો મારી આદિ દેજો. જો ભાઈ એને કેન્સર થયું છે, મારે નાના નાના 2 છોકરા છે, મારે કામ કરવાવાળું કોઈ નથી. આસિફભાઈ કુરેશી, કાંઈ વાંધો નહીં આસિફભાઈ, હું તમારો નંબર આપી દીજો એટલે તમારા ગ્રુપમાં
જે જે આપણે ઘણા બધા મિત્રો એને નાખી દઈએ તમારો નંબર, અને જે કાંઈ બને એટલી આપણે મદદ કરાવશું આસિફભાઈ. એટલે તમારો નંબર નાખી દેજો ભાઈ, બરાબર. કાર્તિકભાઈ મકવાણા, મારું નામ તો બોલો ભાઈ, કાર્તિકભાઈ મકવાણા. બસ અમારા અંબાલાલભાઈ પરમાર, જય રખા દાદા, જય ભીમ. અમારે અંબાલાલભાઈ પરમાર જે છે એ બરોડાથી છે, અને આપણા સારા એવા મિત્રો છે, અને ઘણીવાર અવારનવાર અમે બે ફોન કોલમાં વાત કરીએ છીએ, અને સારા એવા સંબંધ છે અમારે. એસી સમાજમાંથી આવે છે છતાંય એને કોઈ એવું નથી, કાંઈ ઊંચનીચ નથી ભાઈ, અને અમે પણ કંઈ ઊંચનીચ રાખતા નથી ભાઈ. મકવાણા રામદેવભાઈ, જય માતાજીભાઈ. આસિફભાઈ નંબર નાખી દીધો છે. તો મારા અત્યારે 100 થી ઉપર જે જોનારા લોકો છે, તો અમારા આસિફભાઈનો જે નંબર હોય, તો જે કોઈને કાંઈ મદદ કરવી હોય, ભાઈને થોડું કેન્સરનું કહે છે કે મને કેન્સર છે, તો આ બિચારા કાંઈ પણ તમારાથી કાંઈ પણ મદદ થાય, એવું નહીં કે ભાઈ આપણે 200, 500, 1000 એવું નહીં. જે તમારી યથાશક્તિ હોય, 5, 10, 15, 20, 100, 200, જે તમારીથી યથાશક્તિ પ્રમાણે તમે એને મદદ કરજો. અને બિચારા એવું આપણે નહીં માનવાનું કે ભાઈ એ મોમેડિયન છે, આપણે હિન્દુ છે, એવું નહીં. આપણે પહેલા માણસ છીએ બધા, આપણે માણસ બનવાનું, પછી નાત જાતના વાળા તો અહીંયા આવીને પીડ્યા છે, બરાબર. એટલે હું આખી જે મોમેડિયન કોમ્યુનિટી છે એને કહું છું, અને આપણા જે શું કહેવાય કે હિન્દુ જે ધર્મ જે પાળનારા લોકો છે એને બધાને કહું કે હિન્દુ ધર્મ તો એક માનવતાનો ધર્મ છે. એટલે આપણે કોઈ નાત જાતની વિશે આપણે જોવાનું નહીં. તમારાથી બને એટલી આ ભાઈને થોડીક, એને લાઈવમાં જ કીધેલું છે ભાઈ, એટલે આપણે કોઈ એને પહેલાં ઓળખતા નથી, ડાયરેક્ટ આપણી ફરજ આપણે નિભાવીએ છીએ. એટલે આસિફભાઈ કુરેશીને એનો નંબર નાખ્યો છે, તો બને એટલી એને મદદ કરાવજો ભાઈ. પેલા વિડીયો ફોન કરવો જોવા હાટું ભાઈ, પેલા વિડીયો ફોન કરવો જોવા મેં હાટું. કાંઈ વાંધો નહીં ભાઈ, હું આથી લાઈવ પૂરું કરીને પછી તમને વિડીયો કોલ કરીશ, બરાબર. અને જે તમારા ઘણા બધા આગેવાનો છે આપણા ટ્રસ્ટમાં છે, બધાને વાત કરી, મને વિડીયો ફોન કરીને જોઈ લો, પછી મદદ કરજો ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, કારણ કે અહીંથી જો કરીશ ને ત્યાં કવરેજ ઓછું આવે છે, એટલે તૂટી જાય ને આખું લાઈવ જ તૂટશે. એટલે હું તમને પર્સનલ રીતે વિડીયો કોલ કરું છું. આસિફભાઈ ગંભુ ઠાકોર, જય માતાજી ભાઈ. અશોકભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરો. જોડાઓ, જલ્દી જોડાઓ. અમારા ખીમજીભાઈ અંદરથી જોડાઈ ગયા છે. જય માતાજી. કેમ છો ભાઈ? જય માતાજી બોલવાથી નહીં શરમાવાનું, બોલો જય માતાજી બધાય. અમારા બતુલભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. જગદીશભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. ગોવિંદભાઈ પરમાર, જય માતાજી. વિડીયો બને એટલો શેર કરજો મિત્રો, અને લાઈક તો ચાલુ જ રહેવી પડે. ગોવિંદભાઈ પરમાર. અમિતભાઈ ડાબીથી બીકવાનું નહીં હો દીપકભાઈ, સાચી વાત છે ભાઈ. બીવાનું શું હોય ભાઈ, કોઈ થોડા આપણને કઈ કે એનાથી આપણને કઈ ઓલું છે, આપણે કઈ એનું કઈ ડુંડા લણી તો નથી નાખ્યા. અને એને જે આ રીતે ભડવાયું કરવાની આદત તો એને છે, આપણે નથી ભાઈ. ભરતભાઈ અણિયાળા, જય માતાજી. જય શ્રી રામ. દલપતભાઈ સારુરિયા, જય માતાજી. સોલંકી રવિભાઈ, જય માતાજી ભાઈ. હું કેશોદથી છું, સોલંકી રવિભાઈ, જય માતાજી. અજયભાઈ સોલંકી, જય માતાજી. ભાવેશ કુમાર ઉગરીજા, જય માતાજી. કન્નાભાઈ રાજ, જય માતાજી ભાઈ, રાજકોટથી. બસ લાઈક કરવાથી નહીં શરમાવાનું. રાઘવમાં, અમારા રાઘવમાં, અમારા વિજપડી ગામ, અમારે મારા મામા અને અમારા મિત્ર ગણો તો બધું એક એમાં જ છે. એવા અમારા રાઘવભાઈ ભીડભીડિયા વિજપડીથી, જય માતાજી. પછી બાબુભાઈ અગ્રાવત, જય માતાજી ભાઈ. રાજુભાઈ ધામેલ, જય માતાજી.
મહેન્દ્ર સોલંકી જય માતાજી ભાઈ. જય ભીમ બોલવાથી નહીં બીવાનું. હા, મહેન્દ્રભાઈ કે જય ભીમ બોલવાથી નહીં બીવાનું. જય ભીમ બોલવાથી જો કોઈ વિરોધ કરે તો અમને મળવાનું, બાકી જય ભીમ બોલવાથી નહીં શરમાવાનું. 30 ને શેર કર્યા છે. ખીમજીભાઈ કે જય માતાજી ભાઈ. મહેશભાઈ સોલંકી કે છે જય માતાજી. જય રખા દાદા. વિજયભાઈ વાઘેલા એક કાંઈ રાવણ નથી ભાઈ. સાચી વાત છે ભાઈ. અશ્વિનભાઈ પટેલિયા જય માતાજી ભાઈ. રવિભાઈ વાઘેલા જય માતાજી ભાઈ. ઘણા સમયે દેખાણા દીપકભાઈ. એલા ભાઈ હજી 2 દિવસ થયા છે, એમાં ક્યાં કોઈ વધારે થઈ ગયું છે. કમેન્ટ વાંચો અમારી ભાઈ. લે કાનાભાઈ તમારી કમેન્ટ વૈકી લાગે, હવે ગોતવી પડશે. એક તો લાઈક કરેલી છે ભાઈ તમે કમેન્ટ, એક તો તમે હારું કીધેલું છે, પછી હાથ જોડેલા છે, પછી બીજી કઈ છે કમેન્ટ ત્રીજી જોઈ લો ભાઈ. હા, ઉમેશ બાપાનો વિરોધ કર્યો તો પૂછો. સવારે વિરોધ કર્યો અને રાતે માફી માંગી. અમારા કનાભાઈ રાજ. સાચી વાત છે ભાઈ. પણ ઉમેશભાઈ અત્યારે જય માતાજી લખવાથી શરમાય છે ભાઈ. ઉમેશભાઈ જય માતાજી લખવાથી નહીં શરમાવાનું. હિતેશભાઈ કુમાર સુડાસમા જય માતાજી ભાઈ. અનિલભાઈ મકવાણા જય ભીમ. બોલો બોલો જય ભીમ. જય ભીમ બોલવાથી કોઈને નહીં શરમાવાનું ભાઈ, અને જય ભીમ બોલવાથી નહીં બીવાનું. જોડાઓ મિત્રો. થાનગઢ થી જય માતાજી અમારે સગનભાઈ ઉગરેજા જય માતાજી. જગદીશભાઈ સોલંકી જય ભીમ બોલીને દુનિયા સર કરવાના. સાચી વાત છે ભાઈ. આસિફભાઈ કુરેશી સોલંકી કરણભાઈ જય માતાજી ભાઈ. ગોપાલભાઈ કેમ નથી આવ્યા લાઈવ માં? ગોપાલભાઈ તો પેલા આવી ગયા છે. ગોપાલભાઈ તો જ્યાં ચાલુ છે ત્યાં જ આવી ગયા છે ભાઈ. ભરતભાઈ અણિયાળા જય માતાજી. સોવૈસ્યા ભરતભાઈ. પુંજાભાઈ પુનાભાઈ સોવૈસ્યા પીપુદરા જય ભીમ. BS સોલંકી અમારે BS સોલંકી ભરતભાઈ જય માતાજી ભાઈ. અમારે BS સોલંકી એ તો પપુડા કાઢી નાખ્યા રામજીના. બોલવાની ભાન નથી રહેવા દીધી. એટલો ગાંડો બનાવેલો. આરબીડા તો ગાંડો કરી દીધો બોલી બોલી. એટલું બોલતો તો પાગલ બનાવી દીધો અમારા ભરતભાઈ. તો દીપકભાઈ સોલંકી જય માતાજી. આપણે બધા એક જ છીએ ભાઈ. મહેન્દ્ર સોલંકી સાચી વાત છે ભાઈ. બધા એક જ છીએ ભાઈ. આપણે નહીં નાના નહીં મોટા, આપણે બધા હરખા છીએ. મનસુખભાઈ રાઠોડ તો એવું કહે છે કે જય ભીમ નહીં બોલવાનું. એવું કઈ ન હોય, કોઈ ના ન પાડે ભાઈ. ભાવેશ કુમાર ઉગરેજિયા કોઈ આમાં કોઈ વાંધો ન ઉપાડીએ કે જે જેને સારું લાગે એ બોલે. જય માતાજી બોલો, જય ભીમ બોલો, બરાબર. પણ હા, ઉમેશભાઈ વડોદરી આવ્યા. હવે જય ભીમ બોલવાથી નહીં બીવાનું. ઉમેશભાઈ જય માતાજી લખવાથી નહીં બીવાનું. કમેન્ટ કરવાથી નહીં શરમાવાનું. આ ભડતા ભડવા તો બોલ્યા કરે, પણ આપણે નહીં બીવાનું. ભરતભાઈ સુરાસમાં જય માતાજી. BS સોલંકી જય માતાજી ભાઈ. ભરતભાઈ મહુવા. અંબાલાલ પરમાર દીપકભાઈ સુડાસમા આપણા ત્યાં હનુમાન જન્મ જયંતિ ઉત્સવમાં આવો. સંતવાણીના કલાકાર છે ભૂરા ભગત, પ્રીતિબેન ઓઝા, ધવલ બારોટ. આટલા કલાકાર છે. કાંઈ વાંધો નહીં અંબાલાલ કાકા, તમારો તારીખ આપી દેજો મને, બરાબર. તારીખ આપજો એટલે હું કોશિશ કરીશ કે આ પ્રસંગમાં પહોંચી શકું, બરાબર. અશ્વિનભાઈ પટેલિયા જય દેવી પૂજક જય માતાજી. જયસિંહભાઈ સોલંકી કિરણભાઈ જય માતાજી. ગોપાલભાઈ જય માતાજી બોલવાથી નહીં શરમાવાનું. બધા એ ડાયલોગ પકડી લીધા હતો ભાઈ. હવે જોડાઓ, જલ્દી જોડાઓ. ઈ આ વડોદરિયા નો બીવે હો કાય ભાઈ. સાચી વાત છે ભાઈ. અલા કોઈથી બીવાનું નહીં. બીવાનું આપણે થોડું કોઈનું ખરાબ કામ કર્યું છે. દીપકભાઈ સોલંકી જય માતાજી. જય રેખા દાદા. રાજભાઈ સોલંકી જય માતાજી. સોલંકી કિરણભાઈ જય મામાદેવ. રાજભાઈ સોલંકી કે જય માતાજી. મહેન્દ્ર સોલંકી કે છે 9 આર્ટિકલ. એમ 9 આર્ટિકલ. રાજ સોલંકી જય માતાજી. રવિભાઈ પરમાર જય માતાજી. જોડાઓ મિત્રો, જોડાઓ. બને એટલો વિડીયોનો શેર કરજો.
કારણ કે જે જીવરાજ કુંડિયાને અત્યારે ફાકો હતો કે દીપક ચુડાસમા હવે બોલશે નહીં, એને લાગે કે હવે સતુ ભુવા એની વાહે પડી ગયો છે એટલે દીપક ચુડાસમાનું હવે કે મેલડી લાગી એવી બધાને કેતો ફરતો હતો. પણ હરામીના પેટના દીપક ચુડાસમા છે. અમે જે કઈ બોલીએ એની બસવાની બારી અમારી પાસે હોય જ. બરાબર, તું કે તારો સતુ ભુવો કોઈ બચશો નહીં. તું કે તારો સતુ ભુવો કોઈ બચશો નહીં. અને પાવર નો રે. તમને એવું લાગે કે દીપક ચુડાસમાની હવે અમને કાંઈ નહીં કે અમે ગમે એમ કરીને હવે અમે બચી ગયા એવું નહીં માનતા. બરાબર, તમને જે સમાજમાં આવી અને તમારે જે સુધારા વધારા કરવાના છે કરવા જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાઈ. મયુરભાઈ ગોરાસવા જય માતાજીભાઈ, નીતિનભાઈ વરિયા જય માતાજીભાઈ, અમિત ને હું હનુમાન બનાવવાથી નહીં શરમાવાનું. સાચી વાત છે. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયો શેર કરી દેજો. રામજી ખાંગર વાળો કમેન્ટ નું ઓપ્શન બંધ રાખે છે. હા, એક એ હું ભૂલી ગયો તો કે હરામીના પેટના જો તું એટલો બધો સુરવીર હોય, રામજી ખાંગડા કે ફાઈબા, હે તું એટલો બધો સુરવીર હોય તો કમેન્ટ બોક્સ કેમ બંધ રાખશો? કમેન્ટ નું ઓપ્શન કેમ બંધ રાખશો? અને હરામીના પેટના તું એટલો બધો બહાદુર જ હોય, તું એટલો બધો બહાદુર હોય, નીડર હોય, તો મારું તો બ્લોક માંથી કાઢ, મારી આઈડી બ્લોક માંથી કાઢ. તને કહું હમણાં, બરાબર, તારા બાપમાં અને તારી બાયડી જો હરામીના પેટની ન હોય, તારી બાયડી એક હારી સતી સાવિત્રી હોય તો મારી આઈડી બ્લોક માંથી કાઢ. બરાબર, મારી આઈડી બ્લોક માંથી કાઢ. તને ખબર પડે હરામીના પેટના. પછી તારો સતુ છો ને પછી હું છું. બરાબર, તને ખબર પડે છે કે આપણે આઈડી જો કમેન્ટ બંધ રખાય અને આઈડી બ્લોક રખાય. એટલે તું પેલા આઈડી ખોલે, પેલા મારી આઈડી બ્લોક માંથી કાંઈ તને ખબર પડે, પછી મર્દાનગી પછી બતાવજે. હરામીના પેટના ખજાય. અનિલભાઈ ડાબી જય માતાજીભાઈ, ખીમજીભાઈ સાચી વાત છે. બહુ જો મરદના પેટનો હોય રામજી તો કમેન્ટ બોક્સ ખોલી નાખ અને મારી આઈડી બ્લોક કરી છે ઈ ખોલી નાખ. હાલ તને મરદ માનું. નકર આ તો કોણ કરે કે હાવ તાળિયું કોઈ પાડતા હોય ને ઈ તારી જેમ કામ નથી કરતા. ભાઈ અમારી કમેન્ટ કેમ લેતા નથી? દીપકભાઈ આમરણિયા લવ ભાઈ. ભગતભાઈ પરમાર જય માતાજીભાઈ. દીપકભાઈ તમારી કમેન્ટ ક્યાં આગળ આવી હોય તો મને કહેજો. સાચી વાત છે ખીમજીભાઈ, હું પણ 1 મહિના દીધા ટ્રાય કરું છું પણ એ કમેન્ટ નથી ખોલતો ભાઈ. સાચી વાત છે. કમેન્ટ ખોલ. આ તારા બાપા તો તને કે બધાય, આ તારી માના ઘરવાળા અત્યારે કે છે કે કમેન્ટ ખોલ. બરાબર, તો ખબર પડે. મુકેશભાઈ વાઘેલા જય માતાજીભાઈ, મજામાં છે હો મુકેશભાઈ. મયુરભાઈ ગોરાસવા જય માતાજીભાઈ. વિડીયો બને એટલો શેર કરો. હવે આપણે થોડીક એક ટૂંકી માહિતી આપવાની છે. એક ટૂંકી માહિતી તમને આપી દઉં કે જે હમણાં વીટીવી વાળાએ એક ઇન્ટરવ્યુ લીધું હતું દેવી પૂજક સમાજનું, એના વિશે આપણે ટૂંકી એક ચર્ચા કરવી છે. આપણે એવો કોઈનો વિરોધ કરવો નથી પણ એક ચર્ચા કરી દઉં કે જે ઇન્ટરવ્યુ ટાણે એક આ પોસ્ટર ચડાવી દઉં. જો દેવી પૂજક સમાજ જે હમણાં થોડા સમય પહેલા વીટીવી વાળાએ આ ઇન્ટરવ્યુ લીધું હતું, એમાં જે આપણા દેવી પૂજક સમાજના આગેવાનોને ત્યાં બોલાવવામાં આવ્યા. આ ત્યાં બોલાવી
અને મહામંથન એને કર્યું કે દેવી પૂજક સમાજમાં જે એના મૂળભૂત પ્રશ્નો છે એના વિશે એને વાત કરી. તો હેમંતભાઈ ગોલાણી અને હેમંતભાઈ ગોલાણીએ જે મહામંથન કરેલું કે દેવી પૂજક સમાજની પ્રથા અને એને જે નડતા પ્રશ્નો અને એ જે અત્યારે જે કાળમાં જીવે છે દેવી પૂજક સમાજ, એના વિશે એને મનોમંથન કર્યું. પણ જે એને અત્યારે જે હેમંતભાઈ ગોલાણીને જે સ્ટુડિયો ઉપર જે એને માહિતી આપી છે, જે ઈ બોલ્યા છે, એ માહિતી કદાચ આપણા દેવી પૂજક સમાજે જ આપી. એટલે જ આ હેમંતભાઈ ગોલાણી બોલ્યા હોય. જોકે હેમંતભાઈ ગોલાણી કોઈ સમાજ વિરોધી કે કોઈ સમાજને અડચણરૂપ કોઈ બોલ્યા નથી, પણ બોલ્યા છે સાચું બોલ્યા છે ને સારું બોલ્યા છે. પણ એની સાથે સાથે જે આપણા ભરતભાઈ પટણી, હવે ભરતભાઈ પટણીએ એમ કહે છે કે અમે અમારી જે એનટીડીએનટી ની જે આ સંસ્થા છે એ ઓલ ગુજરાતમાં કામ કરે છે. તો ભરતભાઈ પટણી મારે તમને કહેવાનું કે તમારી એનટી અને એનટીડીએનટી ની જે સંસ્થા છે તે તમારી અમુક સમાજ અને અમુક વર્ગ તરફથી તમારી સંસ્થા કામ કરતી હોય. જો કે એ અમદાવાદની અંદર કામ કરતી હોય, બાકી અમારું જો સૌરાષ્ટ્ર ગણો, પછી કાઠિયાવાડ ગણો, કે પછી કચ્છ ગણો, કે પછી આ બાજુ દક્ષિણ ગુજરાત ગણો, આ દક્ષિણ ગુજરાતમાં અમદાવાદ સિવાય તમારી એનટીડીએનટી ની જે સંસ્થા કઈ કામ કરતી હોય અને કઈ કામ કરીને આપ્યા હોય તો અમને બતાવજો. તમે એક તમારા પટણી સમાજ અને જે એનટીડીએનટી ની જે સંસ્થા છે એ તમારી પટણી સમાજ અને એ બાજુના કોઈ શિકારી સમાજ, તમારા અમદાવાદમાં વસતા તમારા કોઈ માનેલા કોઈ સમાજ હશે કે કોઈ અધિકારીઓ છે, એના વિશે તમે કામ કરતા હશો. બાકી જે અમદાવાદની અંદર જે ઝૂંપડપટ્ટી તૂટી ત્યારે તમે જે ગોકળ વાયદા કરીને ગયા, પછી તારાપુરમાં આવો કે બોરસદમાં આવો. આ બોરસદમાં જયારે ઝૂંપડપટ્ટી તૂટી ધર્મજમાં, આ ઝૂંપડપટ્ટીમાં તમે એમ કીધું હતું કે 1 મહિનામાં તમને બધાય મકાન તૈયાર કરીને આપીશું. તમારા માતાજીના મઢ કે ઝૂંપડાઓ જે કાંઈ છે એ સરકાર તરફથી હું પાછા ઉભા કરાવીને તમને આપીશ. તો ભરતભાઈ પટણી, તમે સ્ટુડિયોમાં તો બહુ ઘણું બધું બોલ્યા. આ જે તમે વીટીવી ના જે મહામંથનમાં તમે ઘણું બધું બોલ્યા છે. હવે એમાંથી તમે શું કરીને બતાવ્યું? અમદાવાદની અંદર જે તળાવની અંદર જે દેવી પૂજક સમાજના જે ઝૂંપડા તૂટ્યા, મકાન તૂટ્યા, આજ એવી ને એવી પરિસ્થિતિમાં હજી લોકો જીવે છે. તો આએ તમે કેટલી સહાય કરી? તમે સરકારમાં બેઠા છો. તો આ જે અમદાવાદની અંદર, અને તમે અમદાવાદની અંદર જ છો, તો અમદાવાદની અંદર જે અત્યારે દેવી પૂજક સમાજના ઝૂંપડા તૂટ્યા હતા, મકાનો તૂટ્યા હતા, કોઈ ધાર્મિક સ્થળ તોડ્યા હતા કે ધાર્મિક મંદિરો તોડ્યા હતા, આ મંદિરોમાં કે આ જે દેવી પૂજક સમાજના ઝૂંપડા કે મકાન તૂટ્યા એમાં તમે અત્યારે 5-5, 6-6 મહિના થઈ ગયા, 9-9 મહિના થવા આવ્યા. તો આ ટાઈમથી તમે તમારી કામગીરી શું છે અને તમે સરકાર પાસેથી કેટલો એને ન્યાય અપાયો? આ દેવી પૂજક સમાજના જે ઝૂંપડા તૂટ્યા એમાં તમે કેટલો ન્યાય અપાયો? એ દેવી પૂજક સમાજની સમક્ષ તમારે મૂકવો જોઈએ. અને તમે જે મહામંથનમાં તમે એટલા હતા, એ કેટલા હતા ખબર તમે? 1, 2, 3, 4, 5 ને 6 જણા દેવી પૂજક સમાજના હતા. તમે એક બેન તો કદાચ બહારના હતા કે બીજા કોમ્યુનિટીના હશે, બરાબર? એટલે આ 6 જણા તમે દેવી પૂજકના હતા. હવે દેવી પૂજકનો મેન મહાન પ્રશ્ન શું છે એ તમને ખબર છે? ભરતભાઈ પટણી, તમારે દેવી પૂજક સમાજનો જે અત્યારે હળહળતો અને ઝગતો જે પ્રશ્ન છે એ એક આ બલિ પ્રથાનો છે. તો તમે એક પણ 6 જણામાંથી તમે એકે કેમ નિયમ ન બોલ્યા?
એક પણ 6 માંથી તમારે એમાંથી મોઢામાંથી તમે કેમ ન ફાટ્યા કે દેવી પૂજક સમાજની અંદર જે અમારા માતાજીના કામમાં જે વિઘ્ન નાખે છે, અમારા દેવી પૂજક સમાજના જે માંડવામાં જે વિજ્ઞાન જાથા જેવા અને જે જૈન પંડ્યા જેવા જે અમારા માતાજીના કામમાં રૂકાવટ નાખે છે, અમારી દેવી દેવતાનું આબરૂ પાડે છે, અમારા જનાવર ત્યાંથી લઈ જાય છે, અમારા ભુવાઓની આબરૂ પાડે છે, અમારી નાચની આબરૂ પાડે છે અને દેવી પૂજક સમાજને પગે લાગવા માટે મજબૂર કરે છે. તો આવું ન થવું જોઈએ. એવું તમે આ 6 જણામાંથી કેમ બોલ્યા નહીં? કોઈ એક પણ તમારે ફરજ નથી તમારે બોલવાની. એક પણ શબ્દ તમે બલિ પ્રથા વિશે તમારે બોલ્યા નહીં કે બલિ પ્રથા અમારો જન્મસિદ્ધ હક છે, બલિ પ્રથા અમારે દેવી પૂજક સમાજમાં અમારે કરવો છે અને અમારે કરીશું. એવું તમે કેમ બોલ્યા? છ જણામાંથી મારા દેવી પૂજક સમાજ હાટુ તમે એક પણ પ્રશ્ન તમે સાચો તમે એ સ્ટુડિયોમાં બોલ્યા નહીં. નકર તમને આખું દુનિયા જોતું હતું. આ મહામંથન જેવું દેવી પૂજક સમાજનું ત્યારે આખી દુનિયા જોતી હતી. તો તમે એક પણ શબ્દ તમે આ જે આપણા માંડવામાં જે રૂકાવટ થાય છે, આપણા માંડવામાં જે અત્યારે જે આપણે ખોટી રીતે આપણે હેરાન પરેશાન કરવામાં આવે છે, પોલીસ દ્વારા જે દમન કરવામાં આવે છે, જૈન પંડ્યા જેવા લોકો જે એની સંસ્થાના નામે આવી અને આપણા દેવી પૂજક સમાજની જે કોઈ આપણું માનતાઓ હોય કે કોઈ આપણી શ્રદ્ધાનું સ્થાનક છે ત્યાં આવી અને ખોટી રીતે આપણને આપણા સમાજને આપણા ધર્મને હેરાન કરતા હોય, તો તમારે આ 6 જણામાંથી એક શબ્દ કેમ બોલ્યા નહીં તમે? આખું મંથન જો અત્યારે ઘણા ખરા એ ચડાવ્યું છે, આખા મંથનમાં તમે દેવી પૂજક સમાજને દેવી દેવતાના જે માંડવામાં જે થતી અડચણ વિશે તમે એક જણાએ વાત કરી નથી. હે? તો તમારે આ ફરજ નથી કે અમારા દેવી પૂજક સમાજમાં જે અમારે જે 3 વર્ષે તળવેડો કરીએ છીએ, આ તળવેડામાં અમારા દેવી પૂજક સમાજના જે માંડવામાં આ જૈન પંડ્યા અમને રેડું પાડે છે, અમારી જે વિધિ વિધાન હોય એમાં જે બાધા નાખે છે, અમને ખોટી રીતે પંજવણી કરે છે, અમારી ઉપર કેસ કરવામાં આવે છે, અમારે ખોટ જાહેરમાં અમને માફી મંગાવવામાં આવે છે, તો અમે એવો તો હું ગુનો કરી છીએ? હે? તો તમે આ 6 જણા મહામંથન તમે કર્યું તો તમારી એક પણ કોઈની ફરજ નથી કે આ દેવી પૂજકના માંડવામાં જે થતી અડચણ વિશે તમારે બોલવાનો હક નતો? મહેશભાઈ ચુડાસમા, માંડળી, રાજુલા, જય માતાજી ભાઈ. હંસરાજભાઈ પરમાર, ગઢોલા, ભાવનગર, જય માતાજી ભાઈ. ઉમેશભાઈ, આશિફભાઈ કુરેશી, નંબર આપો. દીપકભાઈ, કાંઈ વાંધો નહીં, હું નંબર આપી દઈ. કુરેશીભાઈ, જે મહામંથનની અંદર દેવી પૂજકના હક અને અધિકાર માટે તમારે બોલવાનું હતું, તો ખાલી હું એટલે દેવી પૂજક સમાજને ભણાવવાનો છે, દેવી પૂજક સમાજને આગળ વધવાનું છે, દેવી પૂજક સમાજને આરક્ષણ નથી મળતું, દેવી પૂજક સમાજ અત્યારે ઓબીસીમાં છે, પેલા જે SC/ST માં આવતો હતો અત્યારે SC/ST માં નથી, એ તો બધાએ અત્યારે બધાને ખબર જ છે. પણ દેવી પૂજક સમાજને અત્યારે હળહળતો પ્રશ્ન હોય તો દેવી પૂજક સમાજની ઉપર જે ધર્મની ઉપર જે અત્યારે ઘા કરવામાં આવે છે, ધર્મની નામે જે અત્યારે આપણને જે એક પાછા પાડવામાં આવે છે, માતાજીની ઉપર જે વાર કરવામાં આવે છે, તો તમારે જે સાચી હકીકત દેવી પૂજકને જે હળહળતો પ્રશ્ન છે એ તમે બોલ્યા નહીં. કારણ કે તમને ખબર છે તમે બલિ પ્રથાના વિરોધી છો તમે બધા, એટલે તમે બોલ્યા નહીં. નકર તમારે ઈ પેલા બોલવાનું હતું. કેમ બોલ્યા નહીં તમે? તમે એટલી બધી વાતો કરી અને તમારા જે પ્રશ્નો હતા, તમે કે આ રીતે છોકરાને ભણાવો ને આ છે તે છે, એટલે ભાઈ છોકરાને ભણાવવાનું
બધાને ખબર જ પડી ગઈ છે કે છોકરાને ભણેલા સિવાય આમાં પણ જે સાચા હકનું કામ હતું તો ઈ તો તમારે કરીને જવું હતું. તમને પ્લેટફોર્મ આપ્યું હતું કે ઈ પ્લેટફોર્મ આપ્યું તો તમારે ત્યાંથી તમે ગયા હતા ઈ લોકોએ આ જે પ્રશ્ન છે એના વાસા તમારે આપવાની. જોડાઈ રહેજો મિત્રો, જોડાઈ રહેજો. પંકજભાઈ પરમાર વંડા, જય માતાજી ભાઈ. એસસી એસટી માં જ હતા ભાઈ, કારણ કે જે લોકોએ અમને ઓબીસી માં નાખ્યા, કારણ કે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે અમને પૂરતો ન્યાય મળતો હતો. પણ અત્યારે જે ભાજપમાં બેઠેલા અમારા જે આ મૂર્ખાઓ છે, ભાજપમાં બેઠેલા અત્યારે બની બેઠેલા છે, અત્યારે કૂતરાઓ છે, જે પક્ષની ગુલામી કરે છે, ઈ એમ નથી કહેતા કે અમારા સમાજને અત્યારે સાચા અર્થે એસસી એસટી માં અમારે જે હતા ઈ અમારે ત્યારે અમને સારું હતું, અમારે અત્યારે ઓબીસી માં નાખ્યા, અમને એક પણ જાતનો હક અને અધિકાર મળતો નથી. તો તમે જે સરકારમાં બેઠા છો તો તમે ત્યાં વાંધો કેમ નથી ઉપાડતા? કે વાંધો ઉપાડે તો ભાઈનું પદ જાય. ઉમેશભાઈ જય માતાજી ભાઈ, પંકજભાઈ પરમાર જય માતાજી ભાઈ. રામજી ખાંગરવાળો આગલા અવતારમાં ભૂખ્યા મરી ગયો લાગે છે, જ્યારે જોવો ત્યારે કંઈક ને કંઈ ખાતો જ હોય છે. સાચી વાત છે. એટલે જે મંથન કર્યું એમાં તમે એક પણ દેવી પૂજક સમાજના હિત માટે તમે વાત ન કરી. અને જે પ્રશ્ન છે, જે પ્રશ્ન મોટામાં મોટો પ્રશ્ન છે એ જ તમે કોઈએ પણ વાચા ન આપી. બરાબર. અને ભરતભાઈ પટણી, તમારે જે અત્યારે બોરસદની અંદર જે અત્યારે દેવી પૂજક સમાજના ઝૂંપડા તૂટ્યા, મકાનો તૂટ્યા, માતાજીના મઠ તૂટ્યા, ત્યાં તમે એવું એલાન કરી ગયા હતા કે ભાઈ હવે મહિનાદીમાં તમને જેવા ઝૂંપડા હતા એવા મકાન તમને જેવા હતા એવા બંધ થઈ દેવામાં આવશે. તો તમે એટલા ટાઈમ, આ 6 મહિના 7 મહિનાનો ટાઈમ થઈ ગયો છે, તો તમે હું ત્યાં કર્યું અને કેટલા લોકોને મકાન બાંધી આપ્યા, એવી થોડું તમે નજર રાખજો ને સમાજ સમક્ષ મૂકજો. અને જે અત્યારે કેવું કેવા તળાવ છે, જે અમદાવાદની અંદર જે તળાવની અંદર જે મકાનો તૂટ્યા હતા દેવી પૂજક સમાજના, એ મકાનો તૂટ્યા હતા શું કામ? કે જે ઘૂસણખોરી હતા, જે બહારના ઘૂસણખોરી ત્યાં આવી અને રહેતા હતા, અને એની આડમાં, એ ઘૂસણખોરીની આડમાં દેવી પૂજક સમાજનો જે આયનો જે વતની છે દેવી પૂજક સમાજ, ઈ દેવી પૂજક સમાજને પણ એના મકાન, ઝૂંપડા કે પછી એના ધંધા કે પછી એના મંદિરો બધું તોડી નાખવામાં આવ્યું. તો કોઈએ પણ ત્યાં વાંધો કે કોઈ ઉપાડ્યો નહીં. હે? તો તમને આ ભરતભાઈ પટણી, તમે ન્યાય પછી એન્ટ્રી પાડવા ગયા હતા અને ન્યાય તમે એલાન કરીને આવ્યા હતા કે થોડી વાર જાળવી જાઓ, 1-2 મહિનામાં પાછું ઊભું કરાવી દઈશ. તો તમે કેટલું ઊભું કરાવ્યું? રોહિતભાઈ સોલંકી જય માતાજી. રવિભાઈ સોલંકી જય માતાજી. રાજકોટની અંદર અમુક દેવી પૂજકના એરિયામાં મકાનની નોટિસો અપાઈ ગઈ છે. રાજકોટના દેવી પૂજકના આગેવાનો દેવી પૂજકના મકાનો વસાવે તે સાસા આગેવાન કહેવાય, બસાવે. ઉમેશભાઈની કમેન્ટ છે, સાચી વાત છે ભાઈ. હવે રાજકોટની અંદર આ ઉમેશભાઈ કહે છે, જો બધાને ઘણા ખરા નોટિસ અપાઈ ગઈ છે. હવે તો આ રાજકોટના આગેવાનો સ્ટુડિયોમાં બેઠા હતા, તો હવે જે મકાનો ત્યાં નોટિસ ઉપાડશે તો કાયદેસર એને સ્ટે મુકાવો, સ્ટે મુકાવી અને જે તોડ થતો હોય અને જ્યાં લાગવાનું હોય ત્યાં અટકાવો. ચંદુભાઈ રૂટા જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ સાતળિયા જય માતાજી ભાઈ.
એટલે જે અત્યારે મહામંથન તમ તારે કાયમ કરો, બધી ચેનલોમાં જાઓ. આજે વીટીવી માં ગયા, કાલે ઈટીવી માં જઈજો, પછી કાલે એક બીજી મોટી સંદેશમાં જઈજો, કે પછી હિન્દીમાં જઈજો, કોઈ પછી હાઈ લેવલની ચેનલ આવે એમાં જઈજો. અમને કઈ વાંધો નથી, પણ દેવી પૂજક સમાજને તમે હું કઈ નજરે જોવો છો એ અમને એક સોખવટ કરતા જઈજો. એન્ટી પાડવા તો કોડ આ બધી ધોયા જાય છે ભાઈ, સાચી વાત છે ભાઈ. જય રામદેવ પીર, પ્રકાશભાઈ સાગળિયા, પ્રવીણભાઈ ચુડાસમા, જય માતાજી. રણજીતભાઈ, જય માતાજી. પ્રવીણભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. તો જે અત્યારે આ મહામંત્ર થયું ત્યાં સાચા જે અર્થમાં જે બોલવાનું હતું એ બોલવું પડે. ભરતભાઈ પટણી હતા, પછી રમીલાબેન તળપદા હતા, પછી ઘણા બધા કોઈ વિક્રમભાઈ ને એવા ઘણા બધા રાજકોટ ગયા હતા. તો એલા તમારે આ બધું ત્યાં બોલવું પડે. હે, તમને ખબર છે કે તમારે આખું તમે લેસન કરીને ગયા હતા હું બોલું ને હું ન બોલું. ચાલો દીપકભાઈ જય માતાજી. દીપકભાઈ આમરણીયા કહે છે ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, અને ઘડીક બેહો તો સારું ભાઈ. એ તો રામજી ખાંગર વાળો બસ આવી લેવાનો છે ભાઈ. ઈ તો ભાઈ રામજી ખાંગર વાળો બસ આવી લેવાનો છે, એ વાત સાચી છે. સરદાર આઈએ હો તો જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આપણને કાયદેસર એસસી એસટી સમાજમાં આપણો સમાવેશ હતો, આરક્ષણ મળતું 11%. અને આજે આપણો દેવી પૂજક સમાજનો કોઈ છોકરો કે છોકરી ભણી ગણી અને કદાચ ગ્રેજ્યુએટ થયા હોય ને તો છેલ્લે એને મજૂરી કરવાની રહી છે. છેલ્લે એને મજૂરી કરવાની રહી છે, કારણ કે આપણે આરક્ષણમાં આપણને કે કાંઈ મળતું નથી. આરક્ષણમાં આપણે અત્યારે જે અત્યારે 65% 70% વાળો હોય ને એ અત્યારે નોકરીમાં હોય, અને આપણા 80% વાળો હોય કે 85% વાળો હોય કે છેલ્લે 90% 92% વાળો કોઈ આપણો દીકરા દીકરી હોય ને એને કાલ લારી આપતો હોય છે, કા શાકભાજી વેચતો હોય છે, અને કા કોકની મજૂરી કરતો હોય છે. આપણો કોઈ દીકરો દીકરી કે છે ને કોઈ સારી પોસ્ટ ઉપર જોવા શું કામ નથી મળતા? કારણ કે આપણને આરક્ષણ નથી મળતું. હે, તમે એવું કેમ બોલતા નથી? હે, તમે કોઈ આ લોકો તમને પ્લેટફોર્મ બોલવાનું મળે છે, સમાજની વાછા દેવા માટે તમને કાંઈ મળે છે, તો બહેનો તથા ભાઈઓ કોકનું આરક્ષણ કઈ રીતે મળે, આપણા દીકરા દીકરી કેમ ભણે અને કઈ રીતે આપણે સમાજને આગળ લઈ જઈએ એ વિશે બોલવું પડે. પ્રકાશભાઈ સાથળિયા, જય માતાજી ભાઈ. આ તો બધા એ પાર્ટીના ગુલામ રહેવામાં, પાર્ટીના ગુલામ રહેવાથી સમાજ બગડી ગયો, સમાજ વિખેર થઈ ગયો છે. તમે જો ધર્મના નામે કઈ બોલતા નથી, પછી આરક્ષણના નામે કઈ બોલતા નથી, પછી આપણા હક અને અધિકાર વિશે કોઈ બોલતા નથી, આપણા કોઈ ઝૂંપડપટ્ટી કોઈ પાડી નાખે તો પણ કોઈ બોલતા નથી, અને આપણા કદાચ કોઈ મર્ડર કરી નાખે ને આપણા દીકરા દીકરીના ત્યારે તમે કોઈ બોલતા નથી. એટલે તમારું કાંઈ થવાનું નથી. હમણાં જ તાજો દાખલો લઈ લો, 5 દિવસ પહેલા નવનીતભાઈ ઠાકોરની વાત કરો, બગદાણાની અંદર. આ નવનીતભાઈ ઠાકોરની જે એની ઉપર અત્યાચાર થયો, આખા જે ઠાકોર સમાજ અને ઠાકોર કોળી સમાજે આટલી બહોળી સંખ્યામાં આવી અને આખા સમાજને એકત્ર થઈ, આખા સમાજે ગામે ગામ સિટીએ સિટીથી રેલી કાઢી, સંગઠનો બનાવ્યા, અને સંગઠનો બનાવ્યા એટલે નવનીતભાઈને સમર્થન આપવા માટે. આ નવનીતભાઈ જે બગદાણા વાળા રહ્યા સરપંચ, એને એક ન્યાય દેવરાવવા માટે હીરાભાઈ સોલંકી ધારાસભ્ય રાજુલા જાફરાબાદ અને પરસોત્તમભાઈ સોલંકી મંત્રી શ્રી મત્સ્ય ઉદ્યોગ ખાતું ભાવનગર, આ બે ભાઈએ થઈ અને આખા સમાજને અપીલ કરી. એટલે આખો સમાજ બહોળી સંખ્યામાં બગદાણાની અંદર, હમાણો નહીં, સુરત થી 200 150 ગાડીઓ ભેગી થઈ અને સમાજને હક ને અધિકાર માટે અત્યારે હાઈલાઇટ મુદ્દો જેને બનાવ્યો છે એ આ ઠાકોર સમાજ. હવે એક ભાઈને ખાલી મારવામાં આવ્યો અને એ મારના વિરોધમાં
અત્યારે આખો સમાજ એકત્ર થઈ ગયો અને નવનીતભાઈને ન્યાય દેવડાવવા માટે બધાએ તનતોડ મહેનત કરી. તો જ્યારે આપણા સુરતમાં આપણા દીકરાને, આપણા દેવી પૂજકના છોકરાને લક્ષ્મણનગરની અંદર સરા જાહેર જેની હત્યા કરવામાં આવે છે, જાહેરમાં ચાકુ મારી દેવામાં આવે છે. 6 વાગ્યાનો ટાઈમ હતો. આ 6 વાગ્યાનો ટાઈમ જયારે લોહી લુહાણ થઈ ગયો, રસ્તા લોહીથી ભરાઈ ગયા. આ એક નાના આપણા એક 15-16 વર્ષના છોકરાને જાહેરમાં એક ચાકુનો માર મારી અને ન્યા ઢીમ ઢાળી દેવામાં આવ્યું. સુરત લક્ષ્મણનગરની વાત હમણાં 1 વર્ષ જેવો ટાઈમ થયો છે. તો આ જો છોકરાનું જયારે મર્ડર થયું ત્યારે દેવી પૂજક સમાજ ખાલી સુરતમાં રહેતો ઈ જ હતો? હું કઈ ગુજરાતમાં વસતા નતા તમે? જો ત્યારે જે છોકરાનું જયારે મર્ડર થયું, કે હત્યા થઈ, એની ઉપર હુમલો થયો, ત્યારે આખો સમાજ ભેગું થવાની જરૂર. ત્યારે મેં આ જ રીતે વિડીયો બનાવ્યા. ત્યારે મારી ઉપર કાયદેસર હોરણ ચડેલા હતા, તોય છતાં છેલ્લે ક્યાંય નતો જઈ શક્યો. છેલ્લે હું શમશાને જઈને મારી જે ફરજ હતી નિભાવીને આવ્યો. પણ તમે જે અત્યારે બોરિયાના ખાનારાઓ, કોકના મલકના વખાના વેસાણા લઈ અને રૂપિયા ખાનારાઓ અને ખોટી વાહ કરાવનારાઓ, તમે ક્યાં ગયા હતા? ક્યાં 1-2 ગણ્યા ગાંઠા સુરતના જે આગેવાનો હતા, એ આખું જે મામલાની કમાન સંભાળી અને ઈ દીકરાને જેવી તેવું જરાક ન્યાય મળે એ વાતમાં થોડીક વાચા આપી. તો આખા દેવી પૂજક સમાજના જે અત્યારે ગુજરાતમાં વસતા હોય કે ગુજરાતની બહાર વસતા હોય, જે દેવી પૂજક સમાજ ક્યાંય ગયા હતા તમે? તમારી ફરજ નથી બનતી કે એ છોકરાનું જયારે મર્ડર થયું તો આપણે જે અત્યારે નવનીતભાઈની જે અત્યારે મુદ્દો હાલી રહ્યો છે અને આખો ઠાકોર સમાજ, પછી પંચમહાલનો હોય કે બનાસકાંઠાનો હોય, કચ્છનો હોય કે સૌરાષ્ટ્રનો હોય કે દક્ષિણ ગુજરાતનો હોય, ગમે ત્યાંનો હોય, આખો સમાજ બહોળી સંખ્યામાં એક થઈ ગયો. અને નવનીતભાઈને ખાલી શરીરે ભાંગતૂટ કરવામાં આવી હતી, પણ આપણા જે છોકરાને સરા જાહેર એની હત્યા કરી દેવામાં આવી હતી. એને સાકુ ઘોપીને મારી દેવામાં આવ્યો હતો. અને એકનો એક દીકરો, પાછો ઈ જે ભાઈ હતા, ઈ એનો એકનો એક દીકરો. પણ આ દેવી પૂજક સમાજના લોકોએ, આ જે મતલબી જે સમાજ છે, આ મતલબી સમાજ પોતાના માટે ખાલી કરવા વાળા, બીજાનું જે કાંઈ થાય એ અમારે કાંઈ લેવા દેવા નથી, એવું જે કહેનારા જે લોકો રહ્યા. જોડો મિત્રો, બને એટલો વિડીયોને શેર કરી દેજો. કોહલી વંશી, જય માતાજી ભાઈ. મહેશભાઈ સોલંકી, સાચી વાત છે ભાઈ, લાઈક અપાય છે ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, થોડુંક કવરેજના લીધે એવું થતું હોય છે દીપકભાઈ. આ લોકો વિરોધ ન કરે કેમ કે એના ખીચા ભરાતા બંધ થઈ જાય. દીપકભાઈ, આવા લોકોનો વિરોધ કરવામાં ફાયદો નથી ભાઈ. સાચી વાત છે ભાઈ. જય દ્વારકાધીશ, ખૂબ સરસ ભાષણ કરો છો, ખૂબ આભાર માનું છું ભાઈ. જય દ્વારકાધીશ. તમને એક જ સલાહ આપું છું, તમે વધારે પડતા દેવી દેવતાનું કુરિવાજમાંથી બહાર આવવાની ભણાવવામાં ધ્યાન આપશો તો મેળે કોળી જેવી એકતા થશે. સાચી વાત છે ભાઈ. તો જે સુરતની અંદર જે આપણા દીકરાનું મર્ડર થયું ત્યારે બહોળી સંખ્યામાં દેવી પૂજક સમાજ, જેમ ઠાકોર સમાજ છે એની ઈ જ કેટેગરીમાં એટલી સંખ્યામાં આપણો દેવી પૂજક સમાજ વસે છે દુનિયાભરમાં. તો ત્યારે આવડો મોટો જે અત્યારે ઠાકોર સમાજે જયારે વિરોધ નોંધાવ્યો ત્યારે બધાને એની જેમ જે ઠાકોર સમાજ જયારે અત્યારે વિરોધ કરે છે ને, એમ આપણે વિરોધ કરવાની જરૂર હતી અને એકત્ર થઈ અને આપણે લડત આપવાની જરૂર હતી. ડોલેરા સંજય, 20 કિલો પોપૈયું
અને 40 કિલો પાણા જેવા લાડવા વિશે ક્યાંક બોલો, અને હા ઓલી જૂના જમાનાની સુખડી વિશે બોલો ભાઈ, ખબર પડે. કાંઈ વાંધો નહીં ભાઈ. 20 કિલો લાડુ, સાચી વાત છે ભાઈ. ઈ કાંઈક બોલતા હતા એવું હરામીઓ. પણ આપણે એની જેવા નથી થવાનું. આપણે એવા નથી. હકુ કાઠીનો અને સતુ ભુવાનો વિરોધમાં વિડીયો જોયો ભાઈ, સાચી વાત છે. એને ખાવું શું કામ પડે કે ઈ કમજોર માણસ, બરાબર, કે ઈ પોષણ નથી એનામાં, એટલે પોપૈયું ખાવું પડે, હુખડી ખાવી પડે અને લાડવાય ખાવા પડે. પણ કોને પોષણ ન હોય એને જોયા ને તમે એને ઝાડા, ઝાડા તો જોયા છે. પણ અમારે ઈ કાંઈ ન કરવું પડે. શું કામ કે અમે પહેલેથી સ્ટ્રોંગ છીએ, બરાબર. સમાજમાં અમુક લોકોને બાદ કરતા પોતપોતાના રોટલા શેકવા માટે મહેનત કરે છે. સાચી વાત છે ભાઈ. અમારે અંકુરભાઈ સોલંકી, જય માતાજી, જય દ્વારકાજી. તમે મારા મામા જેમ છો, કાંઈ વાંધો નહીં ભાઈ. તો મને તો અત્યારે આ જે ઠાકોર સમાજનું જે અત્યારે એકતા જોઈ તો મને ક્યાંક ક્યાંક એમ થાય કે ભાઈ આપણે ઠાકોર સમાજ ગણો અને આપણે દેવી પૂજક સમાજ ગણો, તો જેટલો ઠાકોર સમાજ વસે છે એ જ જગ્યાએ ઘણા બધા આપણા દેવી પૂજક સમાજ એ જ કેટેગરીમાં આપણા આવવા વાળા, અને એટલે જ બહોળી સંખ્યામાં દેવી પૂજક છે. તો દેવી પૂજક સમાજ ભેગો શું કામ નથી થતો? દેવી પૂજકને ખાલી એના મતલબથી મતલબ છે, બાકી કોઈ નહીં. પોતાનું થઈ ગયું એટલે સમાજ ભાડમાં. સમાજને આ જે દેવી પૂજકને એના સમાજ કોઈ લેવા દેવા જ નથી. હા, આ ખાલી દેવી પૂજક ખાલી હું માંડવા થાય ત્યાં બોરિયાના ભૂખ્યા. સાચા માણા હોય ને, અને જો દેવી પૂજકની લાગણી હોય ને, તો એને આ સમાજમાં ગમે ત્યાં એકતા કરવાની જરૂર છે, ગમે ત્યાં આવીને ઊભું રહેવાની જરૂર છે. આ જે ઠાકોર સમાજ એટલો બોળી સંખ્યામાં આવ્યો, તો એમાં જે કાર્ય કરતા હતા એ ગણ્યા ગાંઠ્યા હતા, જે વાતચીત કરતા હતા એ ગણ્યા ગાંઠ્યા હતા. કોઈની જે રીતે કાંઈ હતું જ નહીં. પણ બધા જે ન્યા એની હાજરી આપીને એનાથી આખી સરકાર હલ્લી ગઈ. આ સરકાર હલ્લી અને મુખ્યમંત્રીને એની જે વાત છે એની વાત એને માનવી પડી અને એસઆઈટી ની રચના કરવી પડી. હવે એસઆઈટી ની રચનામાં હું ચુકાદો આવે છે અને ક્યાં ક્યાં પાછા કામ કરે એ હવે એક તપાસનો વિષય છે. પણ જે અત્યારે ઢીલા જે નાંગળ હતા સરકારના અને જે ઢીલી નીતિ હતી એ ઢીલી નીતિને આ સમાજે હાલવા ન દીધી. એમ આપણે જયારે પણ કાંઈ દેવી પૂજક સમાજમાં બનાવ બને ને ત્યારે પહેલા તો આપણી એકતાની ખામી હોય છે, કોઈની એકતા હોતી નથી. ત્યાં બધા સંગઠન લઈને જાય છે. હું મારું ફલાણા સંગઠનનો માણા, ઓલો કે મારા ફલાણા સંગઠનનો માણા, ઓલો કે હું આનો માણા, ઓલો કે હું આનો માણા. કોઈએ એમ ન કીધું હું દેવી પૂજકનો માણા, એમ ન. ધર્મેશભાઈ ડાભી, જય માતાજી ભાઈ. હું કોળી છું, તમે ફૂલ સપોર્ટ આપીશ ભાઈ. કાંઈ વાંધો નહીં ભાઈ. જોડાઓ, બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. કેટલા જણા જોવો છો, ક્યાંથી જોવો છો, બધા લખી નાખજો એકવાર ભાઈ. સોલંકી પંકજભાઈ, જય માતાજી ભાઈ. અમારે મહેશભાઈ સોલંકી, કેવું ગામ? સિંહોર થી, જય માતાજી ભાઈ. ખીમજીભાઈ કે સાચી વાત છે ભાઈ. દીપકભાઈ કે છે એને કપૂષણ કહેવાય, પોપૈયા લાડવા ખાય કા? દીપકભાઈ સાચી વાત છે, કુપોષણ વાળા છે લોકો, એ વાત સાચી છે તમારી ભાઈ. કારણ કે કુપોષણ હોય ને એને આ બધું ખાવાની સલાહ ડોક્ટર જ આપે છે. મેથળી તળપદા કોળી અશોકભાઈ, દીપકભાઈ ને સલામ કરું છું ભાઈ. અશોકભાઈ, જય માતાજી ભાઈ. પ્રવીણભાઈ ચુડાસમા, માતાજીના માંડવામાં કરો એટલે જાહેર કરો. હવે તમે જોયું હમણાં જે
ગારિયાધારમાં માંડવો થયો. આ ગારિયાધારમાં માંડવો થયો અને કોઠારીયામાં માંડવો થયો. જો દેવી પૂજક ક્યાંય હમાતો નતો. 50,000 માણસ, 50,000 માણા. આસિફભાઈ તમારો નંબર મળી ગયો, મેં સ્ક્રીનશોટ પાડી લીધો છે. બરાબર, ઉપાધિ નહીં કરતા. રઘુ હાલ, હું રબારી છું, તમને ફૂલ સપોર્ટ ભાવનગર થી. જય માતાજી ભાઈ. મહેશભાઈ સોલંકી ભાયાવદર, જય માતાજી ભાઈ. હવે જે હમણાં 2 દી પેલા કે કાલે જ હજી જે માંડવો હતો પાલીતાણાની અંદર, આ પાલીતાણાની અંદર જે માંડવો હતો 50-60,000 માણા હતું દેવી પૂજક. શું કામ? ત્યાં ખાવા મળે ને, એટલે ત્યાં કોઈનો વિરોધ કરવાનો ન હોય, બસ રમવા ભમવાનું ખાવા મળે બસ. એટલે દેવી પૂજક સમાજ હાવ રમવા ભમવાનું ન હોય, સમાજનું વિચારો, સમાજના હક અને અધિકારનો વિચારો. ભરતભાઈ પી સોલંકી ધારી, જય માતાજી ભાઈ. અશોકભાઈ જય માતાજી. રૂપેશભાઈ તરવડિયા ઠાકોર, જય માતાજી ભાઈ. આ 50,000 માણા હતું ભાઈ. હવે એવું આપણે જે સુરતની અંદર બનાવ બન્યો, છોકરાને ત્યાં મારી નાખ્યો, ત્યાં 50,000 માણા ભેગું છું હોત તો ભાઈ કેવો પડઘો પડે. પણ નહીં, સમાજને ખાલી કોઈ લેવા દેવા નથી. સમાજને તો જેની ઘેરે બનાવ બને એને જ ખાલી દુઃખ હોય છે, બાકી કોઈને નહીં. અને જે બનાવ સુરતની અંદર છોકરાનો બન્યો તો, મર્ડર કરી નાખવામાં આવ્યું હતું, એ ખાલી સુરતના લોકો જ હતા, બાકી કોઈ નતું. અને સુરતમાં અમુક ગલી મોહલ્લા વાળા જ હતા, બાકી કોઈ નતું. હું ભાવનગર જિલ્લાને તાલુકો ગારિયાધાર ગામ પાલીતાણાના માંડવામાં અમુક ખવરિયાના નામ સાંભળીને લોકો તાળીઓ પણ નહીં નહોતા પાડતા, પછી દાદાના નામે તાળીઓ પડાવી. સાચી વાત છે ભાઈ મહેશભાઈ. ચાલો દીપકભાઈ, અમારું માન રાખો. ગુડ નાઇટ. દીપકભાઈ આમરણિયા, જય માતાજી ભાઈ. તમારે કદાચ થાકી ગયા છે તો હોઈ જવાનું છે, કઈ વાંધો નહીં ભાઈ. હવે હું પૂરું કરવાના આરે છું ભાઈ. તમારો આગેવાન કરણ સાથળિયા ક્યારેય એમ નથી કહેતો ભણવામાં ધ્યાન, વિવાદમાં પડેલા હોય ગમે ત્યારે, એને કાંઈ કામ નથી ભાઈ. હવે આ લોકો ઘરમાં આટા મારી ગયા હોય. કરણ હાથળિયાની વાત આવી ને તો એની વાત કરી દઉં છેલ્લી, અને પછી હું લાઈવ હકેલી લઉં. આ કરણ હાથળિયો બીજો કોઈ નહીં, એની પોતાના હાળાની જે બૈરા થાય, એની હાળાની જે પત્ની થાય, એની આરે કાળું મોઢું કર્યું આ કરણ હાથળિયાએ. આ ઈ જ કરણ હાથળિયો. એની હાળાની જે પત્ની થાય, ઈ બેન થાય. બેન ગણો તો ઈ ગણો, અને માં ગણો તો માં ઈ ગણો. આ કરણ હાથળિયાએ એના હગા હાળાની પત્ની આરે કાળું મોઢું કર્યું. આ હરામીનો છે. અને આનો આખો પ્રોગ્રામ આપણે નેક્સ્ટ સમયમાં આપણે લેવાનો છે. કરણ હાથળિયાના બધાય પર્દાફાશ કરવાના છે. કરણ હાથળિયો એની હાળાની વહુને જો ન મૂકતો હોય, હગી બેન થાય, બેન કયો ને તોય હાલે. હાળાની વહુને જો એને પત્ની બનાવી હોય, એની હારે રાખ્યું રહ્યો હોય, એની હારે બધા સંબંધ બાંધ્યા હોય, હાળાની વહુ હારે બેન હારે, એ આ કરણ હાથળિયો પહોંચે. એટલે હમણાં 2-5 દિવસમાં કરણ હાથળિયાનો આખો પ્રોગ્રામ ગોઠવવાનો છે. બરાબર, 2 કલાકનું લાઈવ કરણ હાથળિયા માટે કરવાનું છે. એટલે હું બધી તૈયારી કરી લઉં અને બધા સબૂત લઈ લઉં, અને જીવરાજ કુંડિયા અને કરણ હાથળિયા વિશે આપણે એક પ્રોગ્રામ રાખવાનો છે. તો આજ એટલું જ. અને હવે પછી મને રજા આપો. કાલે આપણે આવા જ ટાઈમે પાછા મળીશું અને એક કઈ પણ નવું આપણે લાવીશું અને એક નવા જ મુદ્દા સાથે આપણે વાત કરીશું ભાઈ. તો હવે મને અત્યારે રજા આપો, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે ભાઈ. 1 કલાક 9 મિનિટ થઈ ગઈ છે ભાઈ. તો આપણો ટાઈમ થઈ ગયો છે. તો હવે બધા જય માતાજી પહેલા લખી નાખો. જય માતાજી લખી નાખજો ભાઈ. જય માતાજી બોલવાથી શરમાવાનું નહીં. જય રખા દાદા લખવાથી
શરમાવાનું નહીં, લાઈક કરવાથી શરમાવાનું નહીં. જેનાથી તમે શરમાવશો ઈ હું તમને દાણા પૂરી જાહે. એટલે જય રખા દાદા લખવાથી શરમાવાનું નહીં. મળો લખવા. આસિફભાઈ લખ્યું જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ. ખીમજીભાઈ હકુભાઈ કાઠીને સતુ ભુવાના વિરોધમાં આજે નહીં, હકુ ભુવાને તો મૂકવાનો જ નથી. હકુ ભુવા જ્યાં સુધી માફી નહીં માંગે અમારા જસા દાદા નહીં ત્યાં સુધી મૂકવાનો નથી. એટલે હકુ ભુવો હું, હકુ ભુવો તો ઝાડ ખાઈ ગયેલો માણસ છે. સતુ ભુવો, સતુ ભુવાને જ્યાં સુધી જસા ભુવાની માફી નહીં માંગે ત્યાં સુધી સતુ ભુવાને મૂકવાનો નથી. એના બધા વિરોધ ચાલુ રહે અને ધીમે ધીમે કરીને સબૂત એકઠા કરીને એને ચડાવી દેવું. ગોપાલભાઈ સુડાસમા જય માતાજી ભાઈ. જય માતાજી લખવાથી શરમાવવું નહીં. જય માતાજી ભાઈ. પંકજભાઈ. મહેશભાઈ સોલંકી સતુ ભુવા વિશે બે શબ્દ બોલો. સતુ ભુવા જો એને એમ લાગતું હોય કે દીપક સુડાસમા હારી જાય, દીપક સુડાસમા બી જાય, તો દીપક સુડાસમા ક્યારે બીવે નહીં, દીપક સુડાસમા વિરોધ મૂકે નહીં. જો માફી માંગવાની તૈયારી હોય તો દીપક સુડાસમા પાછો વળે, બાકી કોઈ તમારી હેસિયત નથી દીપક સુડાસમાને પાછો વળી શકો. બરાબર? એટલે કોઈને મનકી મનમાં ન રહી જાય. આ તો દીપક સુડાસમા છે, માફી માંગશો તો જ મળશું. નાકર ન્યા તમારે પાવડો કાયદેસર પાવડો લઈને પાણી ન ઓળાવવું તો એનો દીપક સુડાસમા નહીં. બરાબર? હવે આપણે આજનું લાઈવ અત્યારે અહીંયા પૂરું કરીએ છીએ. કાલે આપણે પાછા આવા જ લાઈવમાં આપણે આવા જ મુદ્દા સાથે અને કોઈ એક વ્યક્તિને ઈ છે હવે કાલે એનો પર્દાફાશ કરીશું. તો આજે મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. ડબલ ઢોલકી અબુ કાઠી જૂની નામ છે ભાઈ. સાચી વાત છે, ડબલ ઢોલકી. તો હાલો ભાઈ, જય માતાજી. આવજો ભાઈ.